સુરત સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા દર ગુરુવાર અને રવિવારે સુરતની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે નિઃશુલ્ક ફળ વિતરણની સેવાકીય પ્રવૃત્તિ નિયમિત રીતે કરવામાં આવે છે. રવિવારે યોજાયેલા સેવા કાર્યક્રમમાં આત્મા માલિક પરિવારના અશોકભાઈ ગુજરાતી, કનુભાઈ રાદડિયા, મહેશભાઈ ઇટાલિયા સહિત મંડળના ટ્રસ્ટીઓ અને સેવાભાવી યુવાનો જોડાયા હતા. આશરે 500 દર્દીઓ સુધી ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. અશોકભાઈ ગુજરાતીએ મંડળની નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. કાર્યક્રમના અંતે સેવાકીય કાર્યને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, દરેકની અંદર આત્મા એક છે. એની તમે સરસ મજાની સેવા કરો છો. કોઈ તનથી કરો છો, કોઈ મનથી કરો છો, કોઈ ધનથી કરો છો. કોઈ સારું કાર્ય કરતું હોય ને એની અંદર ખાલી એક વખાણનો શબ્દ બોલવો ને એ પણ યજ્ઞની આહુતિ સમાન છે. કોઈ પણ યજ્ઞ આપણે કરતા હોય, યજ્ઞની અંદર ઘણા બધા આપણે તત્વ અંદર હોમતા હોઈએ અને દરેકનું આગવું મહત્વ હોય. એનું અલગ મહત્વ હોય, ખમીજનું અલગ મહત્વ હોય. એમ આમાં પણ આ ત્રણેય વિચારોનું અલગ મહત્વ છે. ભગવાને દરેકને એક સરખી શક્તિ ન આપી હોય. કોઈને તન આપ્યું હોય, સારું તંદુરસ્ત શરીર હોય, ઘણાને સેવા કરી હોય પણ બીજો માળ ન ચડી શકે એમ, એને ભગવાને પૈસા આપ્યા, કોઈ સમય ન આપી શકે એમ હોય, તો એમને ધનથી સેવા કરવાનો ભગવાને મોકો આપ્યો હોય. તો તમે બધા આખું મંડળ જે છે ને આખું બેલેન્સર છે. ક્રિકેટની ટીમ હોય તો 11 ખેલાડી હોય, કોઈ બોલર હોય, કોઈ સારો ફિલ્ડર હોય, એમ આપણે આખી ટીમ જ છે. આ ટીમની અંદર દરેકની ક્ષમતા અલગ અલગ છે. ચહેરા જોઈને તો તેજ ખ્યાલ આવી જાય કે સેવા કરતા ને ચહેરાનું તેજ જ અલગ હોય. તો તમને બધા ને, મારી ઉંમર તો નાની છે, તમારા દીકરા સમાન છું, પણ તમને સૌને અમારા આત્મા માલિક પરિવાર અને ટીમ બી હોસ્પિટલ બધી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા. આવું નવું કાર્ય જીવનભર કરતા રહો.